નમસ્કાર મિત્રો, આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। દેશ દુનિયાના સૌથી મોટા, તાજા અને મહત્વપૂર્ણ સમાચાર જાણવા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને એક લાઇક કરી નાખજો। ઝારખંડમાં નક્સલી હુમલો, 3 વિસ્ફોટમાં 1 સરકારી કર્મચારીનું મોત, સુરક્ષા બળો એલર્ટ। ટ્રમ્પની સુરક્ષામાં થઈ સૌથી મોટી ચૂક, નો ફ્લાય ઝોનમાં ઘૂસેલું વિમાન અમેરિકન જેટે ભગાડ્યું। યુક્રેન યુદ્ધમાં ભારત પર આરોપ, ટ્રમ્પ સરકારે ભારત રશિયાને ફંડિંગ કરે છે તેવો ગંભીર આરોપ લગાવ્યો। અમેરિકાનું ટેરિફ અંગે સ્પષ્ટ વલણ, વ્હાઇટ હાઉસે જણાવ્યું ભારત સામે ટેરિફ દરમાં ફેરફાર નહીં થાય। ચીન રશિયાની લશ્કરી કવાયત, જાપાન અને સમુદ્રમાં ગુપ્ત કવાયત શરૂ, અમેરિકન સબમરીનનો જવાબ। રશિયામાં જ્વાળામુખી ફાટ્યો, 600 વર્ષ બાદ ક્રોનેનિકવું જ્વાળામુખી ફાટ્યો, 6 કિમી સુધી રાખના વાદળો ઘેરાયા। મોદી અને શાહની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત, અચાનક બેઠકથી રાજકીય અટકળો તેજ, નવા જૂની થવાના નાય અંધારની ચર્ચા। વિપક્ષી ગઠબંધનની બેઠક, 7 ઓગસ્ટે રાહુલ ગાંધીના નિવાસસ્થાને ડિનર મીટિંગ, સંસદમાં SIR ચર્ચાની માંગ। સરકારનું રમતગમત બિલ, સંસદના સોમવાર સત્રમાં બિલ પસાર કરવા પર ભાર। તેજસ્વી યાદવને ચૂંટણી પંચની નોટિસ, 2 વોટર ID કાર્ડના મુદ્દે તપાસ શરૂ, બિહારમાં રાજકીય હલચલ થઈ શરૂ। ઝારખંડના પૂર્વ CMનું નિધન, શિબુ સોરેનનું દિલ્હીમાં અવસાન, રાજકીય વર્તુળોમાં થઈ શોકની લાગણી। બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ઝટકો, તેજસ્વી યાદવની 2 વોટર ID મુદ્દે મુશ્કેલી વધી। ગડકરીને બોમ્બની ધમકી, નીતિન ગડકરીના ઘરને ઉડાવી દેવાની મળી ધમકી, થોડા જ કલાકમાં આરોપીની થઈ ધરપકડ। ઉત્તર પ્રદેશમાં દુર્ઘટના, શ્રદ્ધાળુઓની કાર નહેરમાં ખાબકતા 11ના મોત, એક જ પરિવારના 9 લોકો ગુમાવ્યા। રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ, પત્નીની ચળબળથી રિક્ષા ચાલકની છરીના ઘા મારી હત્યા। જૂનાગઢ જેલમાંથી ખંડણીની મળી ધમકી, ગુજસી ટોકલીકીના આરોપીએ વેપારી પાસે 10 લાખની કરી માંગ। જમ્મુ કાશ્મીરમાં એન્કાઉન્ટર, કુલગામમાં 3 દિવસથી ઓપરેશન, 3 આતંકી થયા ઠાર। ગંભીરા બ્રિજ દુર્ઘટના, સરકારે નાના અધિકારીઓ પર દોષનો ટોપલો ઢોળ્યો, સિનિયરોને રાહત। ગુજરાતમાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલે ઓગસ્ટમાં ભારે વરસાદની નવી સિસ્ટમની ભયાનક આગાહી કરી। દિલ્હી NCRમાં ભારે વરસાદ, ઉત્તર પ્રદેશ, બિહાર સહિતના રાજ્યોમાં રેડ એલર્ટ થયું જાહેર। નર્મદા ડેમમાં પાણીની આવક ઘટી, 5 દરવાજા 54 કલાક માટે થયા બંધ, પાણીનું સ્તર ઘટ્યું। PM કિસાન યોજનામાં વધારો, 46.8 લાખ ખેડૂતોના ખાતામાં 2000 ને બદલે 7000 રૂપિયા થયા જમા। આવશ્યક દવાઓના ભાવમાં ઘટાડો, હાર્ટ અને ડાયાબિટીસની 37 દવાઓના ભાવ થયા નક્કી। SBIના નવા નિયમો, ખાતા ધારકો માટે નવી મુશ્કેલી, કરોડો ગ્રાહકોનું ટેન્શન વધ્યું। સરકારી કર્મચારીઓને ખુશખબર, 15 ઓગસ્ટે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાતની શક્યતા। 8મું પગાર પંચ, મોદી સરકાર ટૂંક સમયમાં નિમણૂક કરશે લાખો કર્મચારીઓને લાભ। RBIની રાહત, રક્ષાબંધન પહેલા રેપો રેટમાં ઘટાડાની શક્યતા। ગુજરાતમાં શિક્ષક ભરતી, સરકારી શાળાઓમાં ખાનગી સંસ્થા દ્વારા ભરતી, કચ્છમાં વિરોધ શરૂ થયો। સુરતમાં શિક્ષક સંઘની નિમણૂક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના નવા વડા થયા જાહેર।
મુંબઈમાં જૈન સમુદાયનો વિરોધ, કબૂતરખાના બંધ કરવા સામે મહાનગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર. અમરેલીમાં જમીન દાન, લેવા પટેલ પરિવારે ખોડલધામ ટ્રસ્ટને 61 વીઘા જમીન અર્પણ કરી. કોલ્હાપુરમાં આથણી માટે કૂચ, શ્રી જીનસેન મઠની આથણી મહાદેવીને વનતારામાંથી પરત લાવવા હજારોની થઈ રેલી. ભાવનગર અયોધ્યા ટ્રેન, રેલવે મંત્રાલયે સીધી ટ્રેનની જાહેરાત કરી. બુલેટ ટ્રેનની તૈયારી, અમદાવાદ મુંબઈ 2 કલાકમાં રેલવે મંત્રીની મોટી જાહેરાત. અંકલેશ્વરમાં ટ્રાફિક જામ, નેશનલ હાઈવે 48 પર 7 કિમી લાંબી વાહનોની લાઈન, 5 દિવસથી ખળભળાટ. અમદાવાદમાં ટ્રાફિક દંડ, બેફામ વાહન ચાલકો પર 11 કરોડનો દંડ, 2000થી વધુ લાયસન્સ થયા રદ. ખાતર વિતરણ પર નજર, ગુજરાત સરકારે રાજ્ય કક્ષાએ ખાતર વિતરણની દેખરેખ માટે વિશેષ અધિકારી નિમ્યા. ખાતર ફરિયાદ માટે હેલ્પલાઇન, રાજ્ય જિલ્લા અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત. વિસાવદરમાં સસ્તા અનાજની દુકાનો, અનાજ ઓછું આપવા અને બારોબાર વેચવા બદલ 3 દુકાનોના લાયસન્સ થયા રદ. ભારત ઇંગ્લેન્ડ ટેસ્ટમાં રોમાંચ, ભારત જીતથી 4 વિકેટ દૂર, ઇંગ્લેન્ડને 35 રનની જરૂર. મોહમ્મદ સિરાજની ભૂલ, ભારતને જીત માટે નુકસાન, ટેસ્ટ મેચમાં રોમાંચક સ્થિતિ. ગીરમાં સિંહોનું સંકટ, 3 સિંહ બાળ બાદ 1 સિંહણનું કુદરતી મોત, વન વિભાગે તપાસ શરૂ કરી. સુરતમાં મચ્છરનો ઉપદ્રવ, મહાનગરપાલિકાએ 13 શાળાઓને નોટિસ ફટકારીને 4 ને 11,000નો દંડ ફટકાર્યો. ગાંધીનગરમાં દુર્ઘટના, કપડાં સૂકવવાની દોરી તૂટતા યુવતી બીજા માળેથી પડી, હોસ્પિટલમાં થયું મોત. મોરબીમાં પાટીદાર વિવાદ, દાંડિયા ક્લાસીસ ચાલકોએ આગેવાનોને લુખ્ખા ગણાવતા તણાવ, મનોજ પનારાની લડી લેવાની હાકલ. એર ઇન્ડિયાની મુશ્કેલી વધી, સિંગાપુર ચેન્નાઈ ફ્લાઇટમાં ટેકનિકલ ખામી, ઉડાન થઈ રદ. ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન, 15 વર્ષ જૂના વાહનો સ્ક્રેપમાં મોકલવાનો નિર્ણય, ઇલેક્ટ્રિક વાહનોને થઈ રાહત. શહેરી વિકાસ માટે ફંડ, મુખ્યમંત્રીએ મહાનગરો અને નગરો માટે 4,179 કરોડ રૂપિયા મંજૂર કર્યા. 2 વોટર આઈડી પર સજા, 1થી વધુ મતદાર કાર્ડ હશે તો 5 વર્ષની જેલ અથવા તો થશે દંડ.